પ્રાપ્ય વિગતો મુજબ ધોળીકુઈ બજાર રાવડિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયો હતો. શંકા જતાં તેને શ્વાનને ભગાડ્યો હતો. જોકે નજીક જઈને જોતા તેના પગના નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી, કારણ કે મૃત બાળકની ઓળખ અને તેની પાછળની હકીકત સુધી પહોંચવું સહેલું ન હતું. એ ડિવિઝન પોલીસ મથકના PIR M વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના PSI NV પાટીલ તથા હેડ કોન્સ્ટેબલ કાના, પોલીસ કોન્સ્ટેબલ રામ અને વિશાલ સહિતની ટીમે સતત મહેનત અને સૂઝબૂઝ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની ચકાસણી કરી તેમાં શહેરના વિવિધ હોસ્પિટલની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી, જેમાં તે જ વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી એક પ્રસૂતિ અંગે માહિતી મળતા પોલીસે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં હોસ્પિટલ સંચાલકો દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ ખુલાસો થયો હતો કે વાગરા તાલુકાના દહેજ વિસ્તારની રહેવાસીની મહિલાની ત્યાં પ્રસૂતિ થઈ હતી, જેથી પોલીસે મહિલાને શોધી કાઢી પૂછપરછ કરાતા તેને સ્વીકાર્યું હતું કે મૃત બાળક તેનું જ હતું. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન સોલંકી અને ગંગાબેન સોલંકીએ બાળકની દફન વિધિ માટે 4000 રોકડા તથા 200 રૂપિયા રિક્ષા ભાડા પેટે આપ્યા હતા. ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી હતી. પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકની દફન વિધિ કરવાના બદલે એક મહિલાએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે થેલી એક શ્વાનના મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાલમાં એ ડિવિઝન પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ઉપરાંત બાળક અને માતાના DNAના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.